નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય ગામ સામાગોગામાં યુવા અગ્રણી તેમજ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજા દરેક યાત્રાળુને ફક્ત 6000 રૂપિયા તેમજ બાકીના તેમના તરફથી ગામના વડીલ અગ્રણી માતા પિતા સમાન જેવા ગામના લોકોને 7000 પોતાના સ્વખર્ચે યુપીની મહાકુંભના મેળામાં લક્ઝરી દ્વારા યાત્રા કરાવી હતી। 144 વર્ષ બાદ હવે મહાકુંભ મેળો આવશે તે પહેલા જ કુંભ મેળામાં ડૂબકી લગાડી પોતાને ધન્યતાનો અનુભવ થયો હોવાનું તેમજ યોગી સરકાર દ્વારા જે વ્યવસ્થા કરાઈ હતી ખૂબ જ સરાહનીય હતી। યાત્રીઓએ જણાવ્યું હતું આરામદાયક રહેવા માટે તેમજ ભોજન, સ્નાનગૃહ તેમજ આરોગ્ય સેવાઓ ઉત્કૃષ્ટ રહી હતી તેવું યાત્રીઓએ જણાવ્યું હતું। વધુ માહિતી આપતા હરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 10 દિવસના પ્રવાસ દરમિયાન કાશી, મથુરા, વૃંદાવન, અયોધ્યા જેવા પવિત્ર ધાર્મિક સ્થળે દર્શનનો લાભ લીધો હતો તેમજ તમામ અખાડાના સંતો મહંતોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। 10 દિવસની યાત્રા બાદ યાત્રાળુઓ પરત સામાગોગા ગામે આવતા ગ્રામજનો દ્વારા ઢોલ, નગારા તેમજ ફટાકડા ફોડી તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું। 108 યાત્રાળુઓ હરેન્દ્રસિંહ જાડેજાએ યુપી સરકારના મુખ્યમંત્રી યોગીજી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો। આ યાત્રામાં ધન્ય થયા તેવી લાગણી યાત્રાળુએ વ્યક્ત કરી હતી। જીવનભર ન ભૂલાય તેવા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો મોકો મળતા ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત।